ગજબ ચાલે છે મારી જિંદગીનું સંચાલન. મને જ સમજ નથી પડતી. હું મારી સાથે જીવી નથી શકતો. હું મને નથી ગમતો. હું શું મને નફરત કરું છું? શા માટે મારે મારા સિવાય ન લોકો કે વસ્તુઓ સાથે જીવવું પડે છે અને એ જ જિંદગી છે એવું હું માનું છું? આ તો કમનસીબી છે. આ તો મારી જિંદગીની નપુંસકતા છે. હવે મને મારા માટે શંકા જાગે છે. હું એવો કેવો છું કે મારે જીવવા માટે બીજા બધાની કે બીજી બધી વસ્તુઓની જરૂર પડે છે. હું મારી સાથે નથી રહી શકતો. આ તો જીવનની સૌથી મોટી કમનસીબી કહેવાય. કોઈ વ્યક્તિ વગર મને ચાલે નહીં, કોઈ વસ્તુ વગર મને ચાલે નહીં, તો હું એ વ્યક્તિ કે વસ્તુનો ગુલામ બની ગયો, એ માલિક બની ગયો. હવે વસ્તુ કે વ્યક્તિ માલિક બનીને મને નચાવશે એટલે મારે એ કહે એ પ્રમાણે કરવું પડશે, કેમ કે હું એમના વગર જીવી નથી શકતો. આ લાચારી છે. આ કેવી સ્થિતિમાં હું મુકાઈ ગયો? મને પાક્કી ખબર છે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કાયમ મને સાથ આપી શકે નહીં. ટેમ્પરરી છે. જેમાં મને મજા આવે છે, જેમાં મને જલસો પડે છે, જેમાં મને આનંદ આવે છે. મને એવું લાગે છે કે એ બધા મને પ્રેમ આપે છે, લાગણી આપે છે. એ વસ્તુઓ મને સંતોષ આપે છે. હું છેતરાઈ રહ્યો છું. કોઈ કાયમ મને પ્રેમ ન કરી શકે. મને પાક્કી ખાતરી છે. જન્મ્યો ત્યારે હું એકલો આવેલો અને મૃત્યુ પામીશ ત્યારે હું એકલો જ જતો રહીશ. જે લોકો મારી સાથે જીવનભર રહ્યા હોવાના દાવા કરે છે એમાંનું કોઈ મારી સાથે નહીં આવી શકે. તો આવ્યો એકલો, ગયો એકલો, તો જન્મથી મૃત્યુની વચ્ચેના સમય માટે શા માટે ગુલામી સ્વીકારું, લોકોની કે વસ્તુની? કશું જ કાયમી સાથે રહેતું નથી. વસ્તુઓનો નાશ થશે અથવા વસ્તુઓમાંથી મારો રસ ઉડી જશે. એવું જ વ્યક્તિઓમાંથી બનશે. ધીરે ધીરે જેમ જોડે રહીએ એમ વ્યક્તિમાંથી રસ ઉડતો જશે. કદાચ વ્યક્તિઓ પણ ખસી જશે, એ પણ જતી રહેશે, આવતી રહેશે, જતી રહેશે. વ્યક્તિઓની લાઈન, ફોજ જીવનભર. આ ખબર છે કોઈ કાયમ સાથ નથી આપવાનો. તો બી દોડીને આશા રાખીને એના જ સ્વપ્ન જોઉં છું, એની જ ગુલામી ભોગવું છું.
આ દુનિયાનું એકમાત્ર સત્ય એ છે, એક જ સત્ય છે, એ છે કે મારી સાથે માત્ર હું જ હતો, રહીશ અને હોઈશ. કાયમ મારી સાથે હું જ હોઉં. હું જેવો છું એવો, પણ હું જ મારી સાથે રહીશ. હું કેવી રીતે મને છોડી દઈશ? તો મને મારો ભરોસો કેમ નથી? મને મારો વિશ્વાસ કેમ નથી? જે કાયમી સાથ જન્મથી મૃત્યુ સુધી આપવાનો છે એનો જ વિશ્વાસ નથી? નહીં 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 નહીં. વસ્તુઓ પણ દુઃખ આપશે, અને જોડે રહ્યા છે એવું દેખાય છે એ લોકો પણ દુઃખ જોડે રહીને આપશે, અને કાં તો આપણને છોડી દઈને આપશે, જતા રહીને આપશે. દુઃખ આઘાત એ લોકો જ આપશે. હું જ છું જે મારી જાતને દુઃખી નહીં કરું. હું જ મારી જાતને સુખી કરી શકીશ. હું શા માટે ગુલામી કરું છું? કહેવાય છે પરમાત્મા સૌથી વધુ સ્વતંત્રતા ધરાવે છે, અને મારો આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડ્યો છે. મારો આત્મા પણ સ્વતંત્ર છે, તો હું શા માટે મારી સ્વતંત્રતા કોઈ નિર્જીવ વસ્તુ કે કોઈ વ્યક્તિઓ પાસે ગીરો મૂકીને ગુલામી સ્વીકારું?